નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ 2બ ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજનું ચોથું પ્રકરણ ભારતનું બંધારણ અને શિક્ષણ એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આ ભારતનું બંધારણ અને શિક્ષણ એના જે મુદ્દાઓનો અભ્યાસ આપણે આગળના વિડીયો દ્વારા કરેલ છે એને યાદ કરી લઈએ. તો પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો અને ત્રીજો મુદ્દો ભારતના બંધારણની રચના અને વિઝન એનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો દ્વારા કરેલ છે. આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ એનો ચોથો મુદ્દો બંધારણમાં શિક્ષણ સંબંધી જોગવાઈઓ એનો અભ્યાસ કરવાનો છે. તો એ બાબતે સામાન્ય ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો ભારતીય બંધારણે ભારતના નાગરિકોને શિક્ષણનો અધિકાર આપ્યો છે, જેને અંગ્રેજીમાં રાઇટ ટુ એજ્યુકેશન એમ કહેવાય છે. તો આ ભારતીય નાગરિકોને જે શિક્ષણનો અધિકાર આપ્યો છે એ અધિકારનો નાગરિક પોતાના શિક્ષણના એટલે કે નાગરિક જે છે એ પોતાના શિક્ષણના અધિકારનો ઉપયોગ કરી અને પોતાના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બને તે અપેક્ષા રાખવામાં આવી છે. તો પ્રશિક્ષણાર્થી બહેનો, આપણે બંધારણમાં શિક્ષણ સંબંધી જે છે એ અનેક જોગવાઈઓ કરવામાં આવી છે અને આ જોગવાઈઓનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આ જે જોગવાઈઓ છે એ જોગવાઈનો અભ્યાસ કરતાં પહેલાં રાજ્ય એ શબ્દની આપણે સામાન્ય ટૂંકી સમજ મેળવીએ. તો રાજ્ય કોને કહેવાય? સ્ટેટ જે છે આ એ કોને કહેવાય છે એની વ્યાખ્યા અહીં આપવામાં આવી છે, એટલે કે સમજ આપવામાં આવી છે. તો કે સંઘ એટલે કે બંધારણ જે છે, ભારતીય બંધારણમાં રાજ્ય શબ્દ કોના માટે વપરાયો છે? તો કે સંઘ એટલે કે કેન્દ્ર સરકાર જે છે એના માટે. બીજું છે રાજ્ય અને ત્રીજું છે સ્થાનિક કારોબારી. તો અહીંયા પહેલું જે છે એ સંઘ છે. સંઘને આપણે સાદી ભાષામાં કેન્દ્ર સરકાર એમ એ રીતે ઓળખીએ છીએ. રાજ્યને આપણે રાજ્ય સરકાર તરીકે જ ઓળખીએ છીએ અને સ્થાનિક કારોબારી એટલે કે પંચાયતી રાજ. તો પંચાયતી રાજમાં શું આવે છે એ આપ ભણી ગયા છો. તો એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ બાબત જે છે એ પંચાયતી રાજમાં આવે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે જે આ સ્થાનિક કારોબારી છે એનો મતલબ પંચાયતી રાજ સમજવાનો છે અને પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થયેલો છે. તો એ રીતે તાલીમાર્થી બહેનો, અહીંયા આ જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે એ ત્રણેયનો સમાવેશ સ્થાનિક કારોબારીમાં થાય છે. તો એ ત્રણેય માટે રાજ્ય શબ્દનો ઉપયોગ બંધારણમાં કરવામાં આવેલ છે. તો અહીંયા આપણે આજે ભારતીય બંધારણમાં શિક્ષણ સંબંધી જે જોગવાઈઓ કરવામાં આવી છે એનો અભ્યાસ કરતાં પહેલાં આપણે આ રાજ્ય શબ્દ કોના માટે વાપરવામાં આવેલો છે ભારતીય બંધારણમાં એની ટૂંકી સમજ મેળવી. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ જે ચોથો મુદ્દો છે બંધારણમાં શિક્ષણ સંબંધી જોગવાઈઓ એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આપણે આ ચોથા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો શિક્ષણનો સંયુક્ત યાદીમાં સમાવેશ એનો અભ્યાસ કરીશું. પહેલાં તો સંયુક્ત યાદી શું છે એ સમજવું પડે તાલીમાર્થી બહેનો. તો આપણે એની સમજ મેળવીએ તો
ભારતીય બંધારણમાં જે સત્તાની વહેંચણી કરવામાં આવી છે એ વહેંચણી 3 ભાગમાં કરવામાં આવી છે. તો એ 3 ભાગો કયા કયા છે? તો કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. આ બહુ જ સમજવા જેવી બાબત છે કે ભારતીય બંધારણમાં સત્તાની વહેંચણી 3 ભાગમાં કરવામાં આવી છે. સંઘ યાદી એટલે કે કેન્દ્ર સરકારની જે શક્તિઓ છે, સત્તાઓ છે, એના માટે સંઘ યાદી છે. અને રાજ્ય સરકારની જે સત્તાઓ છે અથવા તો શક્તિઓ છે એનો સમાવેશ રાજ્ય યાદી. અને સંયુક્ત યાદી એટલે કે આ બંનેનો આ જે સત્તાઓ છે એ સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ટૂંકમાં તાલીમાર્થી બહેનો હું તમને બહુ સીધી રીતે સમજ આપું તો સંઘ યાદી એટલે કે માત્ર જેમાં કેન્દ્ર સરકાર જ એ જે સત્તાઓ જે વિષયો બાબતોની સત્તા ધરાવે છે એની પર કાયદા બનાવી શકે છે, કામ કરી શકે છે. દાખલા તરીકે નાગરિકો માટેનો કોઈ કાયદો બનાવવો હોય તો એ કેન્દ્ર સરકાર જ બનાવી શકે અને એનો સમાવેશ સંઘ યાદીમાં થયેલો છે. તો એ જ રીતે જેને કહેવાય કે રાજ્ય યાદીમાં જે વિષયોનો સમાવેશ થયેલો છે એમાં પર્યાવરણ છે. તો પર્યાવરણને લગતા કાયદા જે છે એ રાજ્ય સરકાર જે છે એ બનાવી શકે છે. એટલે કે સ્ટેટ લિસ્ટમાં રાજ્યની યાદીમાં જે વિષયોનો સમાવેશ કરેલો હોય એને રાજ્ય યાદી કહેવામાં આવે છે. અને ત્રીજો સંયુક્ત યાદી એટલે કે આ સંયુક્ત યાદીમાં જે વિષયોનો સમાવેશ થયેલો છે એમાં તાલીમાર્થી બહેનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને ભેગા મળીને આ સંયુક્ત યાદીમાં જે વિષયોનો સમાવેશ થયેલો છે એના પર કાયદો બનાવી શકે છે. તો એ રીતે તાલીમાર્થી બહેનો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને કામ કરી શકે એવી યાદીઓ જે છે એના આ 3 પ્રકાર છે. તો અહીંયા ટૂંકમાં આપને સમજ પડી જ ગઈ હશે. હવે અહીંયા જે આ 3 યાદીઓ છે તો એમાં સંઘ યાદી છે, જે સંઘ યાદી છે એ સંઘ યાદીમાં સામેલ જે વિષયો છે અહીંયા સંઘ યાદીમાં જે વિષયો સામેલ કરવામાં આવ્યા છે એના પરત્વેના જે કાનૂન કાયદા બનાવવાના હોય છે એ કેન્દ્ર સરકાર બનાવે છે. અને એ જ રીતે જેને કહેવાય કે રાજ્ય યાદીના જે વિષયો આપેલા છે એ રાજ્ય યાદીના વિષયો પર રાજ્ય અને કેન્દ્ર સરકાર એ બંને કાયદો ઘડી શકે છે. પણ જ્યારે બંનેના કાયદામાં વિરોધ ઊભો થાય ત્યારે કેન્દ્ર સરકારનો કાયદો જ અમલમાં આવે છે. એ જ રીતે તાલીમાર્થી બહેનો બંધારણના અમલથી 1976 સુધી શિક્ષણનો સમાવેશ રાજ્ય યાદીમાં હતો. આ બાબતને ધ્યાનમાં રાખજો કે બંધારણનો અમલ જે છે એ 1950થી આવ્યો અને એ જ્યારે અમલમાં થયું ત્યારે આ જે શિક્ષણ ખાતું છે એ શિક્ષણ ખાતું રાજ્ય યાદીમાં હતું. પણ એટલા માટે જેને કહેવાય કે જે શિક્ષણની વ્યવસ્થા કરવાનું કામ હતું, જવાબદારી હતી, એ જે તે રાજ્ય સરકારોની જવાબદારી હતી. કેન્દ્ર સરકારની જે જવાબદારી હતી એ કેન્દ્ર શાસિત પ્રદેશની શિક્ષણ વ્યવસ્થા અને કેટલીક રાષ્ટ્રીય મહત્વ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ટેકનિકલ અને ઉચ્ચતર ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા જાળવવા સુધી સીમિત હતું.
પણ રાજ્ય સરકાર જ શિક્ષણ ખાતા જે છે એના પરત્વે જે તે કાયદાઓ બનાવતી હતી. હવે ઈસવીસન 1976માં આ યાદ રાખજો તાલીમાર્થી બહેનો કે ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. મેં તમને કહ્યું હતું તાલીમાર્થી બહેનો કે બંધારણના મૂળ ભાગો 22 છે, પણ એમાં સુધારા વધારા જે છે એ કરવામાં જેને કહેવાય કે 22 ભાગોને છોડીને એમાં A, B, C એવું કોઈ પણ ભાગ હોય એમાં ઉમેરી શકાય છે. તો એ રીતે 1976ની સાલમાં 42મો સુધારો કરવામાં આવ્યો અને શિક્ષણ જે છે એ શિક્ષણને સંયુક્ત યાદીમાં સમાવેશ કરી દેવામાં આવ્યો. હવે આ બાબત તમે સમજી શકો છો કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. એટલે કે હવે રાજ્ય સરકારો એટલી જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર પણ શિક્ષણ ઉપર કોઈ પણ પ્રકારનો કાયદો બનાવી શકે. તો 1976માં જે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો એમાં શિક્ષણને સંયુક્ત યાદીમાં સામેલ કરવામાં આવ્યું. અને આ સુધારાથી શિક્ષણની જવાબદારી જે છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બંનેની સંયુક્ત રીતે બની. તો વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ, કેન્દ્ર શાસિત પ્રદેશોની શિક્ષણ વ્યવસ્થા કરવી, સમગ્ર દેશમાં સામાન્ય શિક્ષણની સુવિધાઓનો સમન્વય સ્થાપિત કરવાની, ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા જાળવવી, રાષ્ટ્રીય મહત્વની ભાષાઓનો વિકાસ કરવાની અને રાષ્ટ્રીય મહત્વની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓને વ્યવસ્થા કરવાની જવાબદારી જે છે એ કેન્દ્ર સરકાર પર આવી છે. તો કેન્દ્ર સરકારે દેશના એટલે કે આ જે રાજ્ય સરકારોની જવાબદારી જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ પોતપોતાના રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા કરવાની છે. હવે જો કેન્દ્ર સરકાર જે શિક્ષણનો કોઈ પણ કાયદો બનાવે તો એ કાયદો જે છે એ રાજ્ય સરકારો જે છે એની જવાબદારી શું છે તો કે કેન્દ્ર સરકારે જે કંઈ શિક્ષણ નીતિ બનાવી હોય એને અનુરૂપ પોતપોતાના રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા કરવાની છે. હવે કેન્દ્ર સરકારે દેશના વિભિન્ન એટલે કે જુદા જુદા ભાગોમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને શિક્ષણ વ્યવસ્થા માટે આર્થિક સહાયતા પણ પૂરી પાડે છે અને રાજ્ય સરકારો શિક્ષણના સાર્વત્રિકરણના ધ્યેય માટે સતત પરિવર્તનશીલ છે અને રાજ્ય સ્તરે અનેક યોજનાઓ પણ ચલાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે કે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, આ બધી જે યોજનાઓ છે એ રાજ્ય સ્તરે ચાલે છે, પણ એનો અમલ એટલે કે આ જે બધા કાર્યક્રમ છે એ કોણે ઘડ્યા છે તો કે કેન્દ્ર સરકારે, અને રાજ્ય સરકારોને એનો અમલ કરવો પડે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે પહેલો પેટા મુદ્દો છે કે શિક્ષણનો સંયુક્ત યાદીમાં સમાવેશ કરવો એટલે કે કેન્દ્ર સરકારે પણ શિક્ષણ પર કાયદો ઘડી શકે છે અને એ કાયદાનો અમલ રાજ્ય સરકારોએ પોતપોતાના રાજ્યોમાં કરવાનો રહે છે. તો એ રીતે આપણે આ પહેલો પેટા મુદ્દો શિક્ષણનો સંયુક્ત યાદીમાં સમાવેશ એનો બહુ ટૂંકમાં પરિચય આપ્યો છે. તો અહીંયા આપ આ બાબત ન સમજ્યા હોય તો પૂછજો તાલીમાર્થી બહેનો મને. હવે આપણે આ જે ચોથો મુદ્દો છે
એનો બીજો પેટા મુદ્દો જન્મથી 6 વર્ષના બાળકોની દેખભાળ અને શિક્ષણની વ્યવસ્થા, એનો અભ્યાસ કરીશું. મોડ્યુલ સાથે રાખજો જેથી કરીને આપને આ બાબત સમજાય. હવે અહીંયા આપને મેં શરૂઆતમાં જ બંધારણના ભાગ વિશે સમજાવ્યું હતું કે એમાં કયા કયા કલમો, અનુચ્છેદો જે છે, ભાગ કેટલા છે અને કયા ભાગમાં કેટલા અનુચ્છેદો સમાયા છે, એની મેં ચર્ચા કરી હતી. તો અહીંયા આપણે જે બાબત સમજવાની છે એ છે કે બંધારણના આર્ટિકલ 45માં ઘોષણા કરાઈ હતી કે રાજ્ય બંધારણના અમલની શરૂઆતથી 10 વર્ષના સમયગાળાની અંદર 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરશે. હવે અહીંયા એક બાબત આપણે સમજવાની રહેશે તાલીમાર્થી બહેનો કે આર્ટિકલ 45 આ શબ્દ છે. આર્ટિકલ એટલે કે અનુચ્છેદ. આવું મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું છે. આર્ટિકલ શબ્દ એ અંગ્રેજીમાં છે અને ગુજરાતીમાં એને અનુચ્છેદ કહેવામાં આવે છે. તો આર્ટિકલ 45, હવે 45 જે છે એ 45મો અનુચ્છેદ કયા ભાગમાં સમાયેલો છે તો એ પણ હું તમને સમજાવું કે ભાગ 4, અને એનું નામ શું છે તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આવું મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું છે. તો અહીંયા આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં કેટલા કેટલા અનુચ્છેદનો સમાવેશ થયેલો છે તો કે 36 થી 51 સુધીના જે આર્ટિકલ છે એટલે કે અનુચ્છેદ છે એનો સમાવેશ થયેલો છે. તો આ ભાગ 4માં આ 45મી જે કલમ છે એટલે કે આર્ટિકલ છે, અનુચ્છેદ છે, એમાં ઘોષણા કરવામાં આવી હતી કે રાજ્ય બંધારણના અમલની શરૂઆતથી જ 10 વર્ષના સમયગાળાની અંદર 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરશે. પણ 2002માં 86મો બંધારણીય સુધારો ફરી પાછો કરવામાં આવ્યો અને આ જે 45મી કલમ છે એટલે કે આર્ટિકલ 45મો છે એમાં સુધારો કરવામાં આવ્યો અને એમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે એ ફેરફાર કયો તો કે એ ફેરફાર મુજબ રાજ્ય જે છે એ 0 થી 6 વર્ષના એટલે કે જન્મથી 6 વર્ષના બાળકોની દેખભાળ અને તેમના શિક્ષણની વ્યવસ્થા કરવાની જવાબદારી જે છે એ રાજ્યની રહેશે. પહેલાં શું હતું તો કે 14 વર્ષ સુધીના તમામ બાળકોને, અને અહીંયા શું છે તો કે એમાં ફેરફાર શું કરવામાં આવ્યો તો કે જન્મથી 6 વર્ષના બાળકો હોય એ બાળકોની દેખભાળ અને તેમના શિક્ષણની વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્યની રહેશે. તો અહીંયા આપણે આ જે ચોથો મુદ્દો છે એનો બીજો પેટા મુદ્દો જન્મથી 6 વર્ષના બાળકોની દેખભાળ અને શિક્ષણની વ્યવસ્થા રાજ્ય કરવાની રહેશે. અને એમાં આર્ટિકલ 45 જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો. એ ફેરફાર 2002માં 86મો બંધારણીય સુધારો જે છે એના દ્વારા કરવામાં આવ્યો. આ બાબતની આપે સમજ મેળવી. હવે તાલીમાર્થી બહેનો આપણે આ જે ચોથો મુદ્દો છે એનો ત્રીજો પેટા મુદ્દો કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ. તો અહીંયા જે બાબત આપણે સમજવાની છે એ છે કે ભારતીય બંધારણમાં આર્ટિકલ 45માં હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ તાલીમાર્થી બહેનો કે ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ હું વારંવાર એટલા માટે કહું છું કે તમને ખબર પડે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ કેટલા તો કે એમાં 36 થી 51 અનુચ્છેદ આવેલા છે.
એટલે ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં જે 45મી કલમ છે એ 45મી કલમમાં ઘોષણા કરવામાં આવી હતી કે રાજ્ય બંધારણના અમલથી 10 વર્ષના સમાન સમયગાળાની અંદર 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરશે. તો આ દિશા નિર્દેશ એટલે કે આ જે સિદ્ધાંત જે છે એના અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હતી અને તેના ભાગરૂપે શિક્ષણમાં સુધારા જોવા મળ્યા છે. પરંતુ અંતિમ ધ્યેય સાર્વત્રિકરણ એટલે કે શિક્ષણ બધાને જ મળે તે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો હેતુ જે છે એ સંપૂર્ણપણે સિદ્ધ થયો ન હતો અને એના કારણે જ આ હેતુની સિદ્ધિ માટે 2002માં 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. એટલે કે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને શિક્ષણનો અધિકાર જે છે એ નામનો કાયદો ઘડવામાં આવ્યો અને એ એપ્રિલ 2010થી એનો અમલ કરવામાં આવે છે. તો આ સુધારો અન્વયે એટલે કે આ સુધારો જે છે એ આર્ટિકલ 21 ઉમેરવામાં આવ્યો. હવે ઓલરેડી મેં તમને કહ્યું હતું કે મૂળ જે બંધારણ છે એમાં કોઈ ફેરફાર કરવામાં આવે નહીં, પણ બંધારણમાં સુધારા કરી શકે. તો આ જે આર્ટિકલ છે 21મો, એ 21મો આર્ટિકલ શું છે બંધારણમાં? તે કે શરીર અને જીવનની સ્વતંત્રતા. તો એના અંડરમાં આ 21 એવી રીતે ઉમેરવામાં આવ્યું. એટલે કે 21 નામનું કલમ જે છે એ ઉમેરવામાં આવી. એમાં શું કરવામાં આવ્યું? તો કે આ 21 મુજબ દેશના જે 6 થી 14 વર્ષના બાળકો છે, બાળકોમાં છોકરા અને છોકરી એ બંને મેલ ફિમેલ ચાઇલ્ડ જે છે એ આવી જાય છે. તો આ આર્ટિકલ 21 મુજબ દેશના તમામ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી સરકારની છે અને બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો. હવે તાલીમાર્થી બહેનો, આ જે શિક્ષણ મેળવવાનો અધિકાર છે એના વિશે હું થોડુંક ટૂંકમાં ચર્ચા કરીશ આપની સમક્ષ. તો અહીંયા એક બાબત એ છે તાલીમાર્થી બહેનો, અહીંયા હું સમજાવીશ તમને કે મેં જે ભારતના બંધારણના ભાગો સમજાવ્યા હતા એમાં ભાગ 3 જે છે એ મૂળભૂત અધિકારો છે. એનું નામ શું છે? મૂળભૂત અધિકારો. અને આ મૂળભૂત અધિકારોમાં જે અનુચ્છેદો છે એ કેટલા સમાયેલા છે? તો કે 12 થી 35 જે અનુચ્છેદ છે એ આ ભાગ 3માં સમાયેલા છે. અને આ જે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે એક શું છે? તો કે આર્ટિકલ 21 હવે આપ સમજી શકો છો કે આ જે 21 નામનો આર્ટિકલ છે તાલીમાર્થી બહેનો, ફરીથી તમને કહું છું કે ભાગ 3 એમાં મૂળભૂત અધિકાર, એટલે ભાગ 3નું નામ છે મૂળભૂત અધિકાર. અને એમાં અનુચ્છેદ જે છે એ 12 થી 35 સુધીના આર્ટિકલ આવેલા છે. અને આ આર્ટિકલ જે છે એ અંગ્રેજી શબ્દ છે જેને ગુજરાતીમાં અનુચ્છેદ કહેવાય અને ટૂંકમાં એને અનુચ્છેદ એમ. તો આપણે જે શિક્ષણનો અધિકાર જે છે એનો આર્ટિકલ છે સુધારો કરીને જે કરવામાં આવ્યું એ 21 ક.
બરોબર. તો જે હવે તમે સમજી શકો છો કે શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર બની ગયો છે. કોઈ બાળકને ભણવું હોય અને જો તેને ન ભણવા દેવામાં આવે તો એક ગુનો બને છે. કારણ કે મૂળભૂત અધિકાર જે છે એ દરેક નાગરિકને મળેલા છે. તો અહીંયા આ બાબત જે છે એ બહુ સારી રીતે આપ સમજી શકો છો કે મૂળભૂત અધિકાર જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા, ભાગ 4માં હતો, એની જગ્યાએ ભાગ 3માં કન્વર્ટ થઈ ગયો, એટલે કે અધિકાર બની ગયો. તો અહીંયા આપ આ બાબતને સમજી શકો છો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે ચોથા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો છે એના વિશે સમજ મેળવી. હવે તાલીમાર્થી બહેનો આપણે આ જે ચોથો મુદ્દો છે એ ચોથા મુદ્દાનો ચોથો પેટા મુદ્દો શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સમાન અધિકાર એનો અભ્યાસ કરીશું. કારણ કે બંધારણમાં અધિકારો, ફરજો, કાયદાઓ આ જ આપણે ભણવાનું છે. પણ આપણે આ જે ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ એ શિક્ષણ સાથે જે સંકળાયેલા કાયદાઓ છે, અધિકારો છે, અથવા તો રાજ્યની શું ફરજો છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો આ જે ચોથો પેટા મુદ્દો છે, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સમાન અધિકાર. તો અહીંયા પણ અધિકારની જ વાત કરવામાં આવે છે. કઈ બાબતના અધિકાર? તો કે શૈક્ષણિક અધિકાર. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે ભારતીય બંધારણમાં આર્ટિકલ 29(2) મુજબ રાજ્ય સંચાલિત, રાજ્યની સહાયથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ વ્યક્તિને ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં, એવી જોગવાઈ કરવામાં આવી છે. હવે આ જે તાલીમાર્થી બહેનો અહીંયા જે જોઈ શકો છો કે શિક્ષણનો અધિકાર એ બાબત અધિકાર બની ગઈ છે. અને પહેલાંના સમયમાં જેને કહેવાય કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા બધું જોવામાં આવતું પછી શિક્ષણ આપવામાં આવતું. તો એ બાબતો બધી નષ્ટ પામી. અને હવે શું છે કે આર્ટિકલ 29(2) ફરીથી તમને યાદ દેવડાવું કે ભાગ 3 જેમાં મૂળભૂત અધિકારો અને મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ આવે છે 12 થી 35. એટલે આ અધિકારની બાબત છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આર્ટિકલ 29(2) પ્રમાણે રાજ્ય દ્વારા સંચાલિત જે શાળાઓ છે અથવા તો રાજ્યની સહાયથી ચાલતી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં કોઈ પણ વ્યક્તિને એટલે કે બાળકને ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં અને એ ભેદભાવ કર્યા વગર પ્રવેશ આપવો પડશે એવી જોગવાઈ કરવામાં આવી. વંચિત રાખી શકાશે નહીં, એટલે કે એને દૂર રાખી શકાશે નહીં, એ બાબતની જોગવાઈ કરવામાં આવી. તો શિક્ષણના અધિકારના અમલથી આર્થિક સહાય લેતી કે ના લેતી શાળાઓને પણ આ બાબત જે છે એ લાગુ પડે છે. એટલે કહેવાનો મતલબ કે રાજ્ય સંચાલિત અને રાજ્યની સહાયથી ચાલતી હોય એવી શૈક્ષણિક સંસ્થાઓમાં જ આ બાબત લાગુ પડે એવું નથી. પણ શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન જે છે એ અમલમાં આવ્યો એટલે એના અમલથી રાજ્ય સરકાર જે છે એની સહાય મળતી હોય કે ન મળતી હોય એવી શાળાઓ જે હોય એને પણ પ્રવેશ જે છે એ પ્રવેશ આપવો જ પડે. એટલે કે આ બધી જ શાળાઓને લાગુ પડે છે. શિક્ષણ એટલે કે રાજ્ય સરકારની સહાય, આર્થિક સહાય ન મળતી હોય તો એવી શાળાઓ પણ કોઈ પણ બાળકને જો એની શાળામાં પ્રવેશ મેળવવો હોય તો વંચિત રાખી શકે નહીં. આ બાબતોને ધ્યાનમાં
એટલે કે આ બાબતોનો ભેદભાવ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને ભાષા, આનો ભેદભાવ કર્યા વગર એને પ્રવેશ આપવો પડે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે ચોથા મુદ્દાનો ચોથો પેટા મુદ્દો કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સમાન અધિકાર, એટલે કે કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવી શકે છે. હવે આપણે આ જે ચોથો મુદ્દો છે એનો પાંચમો પેટા મુદ્દો કે સ્ત્રી સંબંધી એટલે સ્ત્રી શિક્ષણ સંબંધી જોગવાઈ. કારણ કે આઝાદી પહેલાં શિક્ષણ જે છે એ સ્ત્રીઓ પરત્વે થોડું ભેદભાવ ભર્યું હતું, તો એના કારણે જેને કહેવાય કે બંધારણમાં સ્ત્રી શિક્ષણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું અને એની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. તો અહીંયા જે છે એ એક બાબત સમજવાની એ છે કે પ્રાચીન સમયની જેમ જ, પ્રાચીન એટલે જે આપણે વૈદિક શિક્ષણ પદ્ધતિ, બૌદ્ધકાલીન શિક્ષણ પદ્ધતિ, એ પ્રાચીન શિક્ષણ પદ્ધતિઓ છે, બરાબર. તો એ સમયે સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ હતું, સ્ત્રીને શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે પ્રાચીન સમયની જેમ જ ભારતીય બંધારણમાં સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને આર્ટિકલ 15(3) જે છે, આ બાબત સમજવાની છે તાલીમાર્થી બહેનો કે આર્ટિકલ 15(3) મુજબ રાજ્યના નાગરિકોને જાતિતાના આધારે ભેદભાવ નહીં કરે અને જરૂર જણાય તો સ્ત્રીઓ તેમજ બાળકોના ઉત્કર્ષ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરી શકશે. તો આર્ટિકલ 15(3) શું છે? ખરેખર આ જે 15મો આર્ટિકલ છે એ 15મા આર્ટિકલમાં કયો અધિકાર આપવામાં આવ્યો છે? તો કે સમાનતાનો હક, અધિકાર, સમાનતા. એટલે કે શિક્ષણની જોગવાઈઓમાં છોકરો કે છોકરી એવું કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. બાળક એટલે કે જેમાં છોકરાનો પણ સમાવેશ થાય છે અને છોકરીનો પણ સમાવેશ થાય છે. તો જાતિતાના આધારે, જાતિતા એટલે કે સ્ત્રી અથવા તો પુરુષ, છોકરો કે છોકરી, એવો કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. અને જો જરૂર જણાય તો રાજ્ય સ્ત્રીઓ અને બાળકોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈ કરી શકશે. તો એના માટે જેને કહેવાય કે રાજ્ય જે છે સ્ત્રી શિક્ષણ માટેની બીજી ઘણી જોગવાઈઓ કરી છે, જેમાં કન્યા કેળવણી રથયાત્રા એવો કાર્યક્રમ ચાલે છે. શાળા પ્રવેશોત્સવ તથા કન્યા શિક્ષણ ફ્રી છે, નિઃશુલ્ક છે. તો આ રાજ્ય સરકાર જે છે એ ખાસ કન્યા કેળવણી માટે જ આ કાર્યક્રમો ચલાવી રહી છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે ટૂંકમાં જ બધી જે જોગવાઈઓ છે એને સમજવાની છે. અહીંયા આપણે ચોથા મુદ્દાનો પાંચમો જે પેટા મુદ્દો છે સ્ત્રી શિક્ષણ સંબંધી જે જોગવાઈ છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે તાલીમાર્થી બહેનો આપણે આ ચોથો મુદ્દો બંધારણમાં શિક્ષણ સંબંધી જોગવાઈઓનો છઠ્ઠો પેટા મુદ્દો, સમાજમાં નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના બાળકો માટે શિક્ષણની જોગવાઈઓ. તો અહીંયા એમના માટે જે છે કયા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે એની ટૂંકમાં ચર્ચા કરવાની છે તાલીમાર્થી બહેનો. તો આર્ટિકલ 17 મુજબ, તો અહીંયા હવે આર્ટિકલ 17 એટલે કે અનુચ્છેદ 17, હવે ખ્યાલ આવી જવો જોઈએ કે જે ભાગ 3 જે છે એ ભાગ 3માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. અને એ મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારોમાં કયા કયા આર્ટિકલોનો સમાવેશ થયેલો છે? તો કે 12 થી 35. તો અહીંયા આર્ટિકલ 17 જે છે એ ભાગ 3માં સમાવેશ થાય છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો કયા કયા છે? તે કોઈ સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, આ જે છે શિક્ષણનો અધિકાર, આ બધું જે છે એ આ મૂળભૂત અધિકારોમાં આવે છે. અને આર્ટિકલ 17 જે છે એ સમાનતાના અધિકારમાં સમાવેશ થયેલો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો હું છેલ્લે તમને એ ટૂંકમાં સમજ આપી દઈશ જેથી કરીને તમને બહુ સારી રીતે ખ્યાલ આવી જશે. તો આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા
એટલે કે છૂતાછૂતને લગતી બાબતો પ્રતિબંધિત છે, તેમજ તેના માટે દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલ છે. તો બંધારણનો અમલ થયો એ પહેલાં છૂતાછૂતનો જે સમાજમાં વલણ જોવા મળતું હતું એ નાબૂદ થાય એના માટે આર્ટિકલ 17 જે છે એના માટેની જોગવાઈ, એટલે કે એને બંધ કરવાની જોગવાઈ જે છે તે છૂતાછૂતતા નિવારણ, કે પહેલાંના સમયમાં જે વર્ગ એટલે કે વૈશ્ય નહીં પણ શૂદ્ર સમાજના જે લોકો હતા, જેને કહેવાય કે જે આ ત્રણ વર્ગ, ક્ષત્રિય વર્ગ, બ્રાહ્મણ અને વૈશ્ય વર્ગની સેવા કરતો હતો, એવા શૂદ્ર લોકો જે હતા એ લોકોને અડકવામાં આવતા નહીં, એ લોકોને સ્પર્શ કરવામાં ન આવે. તો આ જે સ્પર્શ ન કરવામાં આવતો હતો એને જ અસ્પૃશ્યતા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. અસ્પૃશ્યતા એટલે કે જેને સ્પર્શી ન શકાય તે, છૂતાછૂત. તો આ જે તે વખતે રિવાજ હતો એ રિવાજ પર પ્રતિબંધ આ આર્ટિકલ 17 મુજબ કરવામાં આવ્યો. તો અહીંયા આ જે બધા વર્ગો છે એ વર્ગોમાં જે અનુસૂચિત જાતિ જે છે એમને આ બાબત લાગુ પડતી હતી અને એના પર પ્રતિબંધ મૂકવા માટેનો જ આ આર્ટિકલ 17 છે. તો આર્ટિકલ 17 મુજબ કોઈ પણ વ્યક્તિ જે છે એ આ અસ્પૃશ્યતા એટલે કે છૂઆછૂત જે છે એ રિવાજ અમલમાં મૂકી શકશે નહીં. એ બાબત જે છે એનો અમલ આ આર્ટિકલ 17માં કરવામાં આવ્યો છે. તો સમાજમાં અને શાળામાં આ પ્રકારના ભેદભાવ બાળકો વચ્ચે રાખવા એ ગેરબંધારણીય છે, એટલે કે ગેરકાનૂની છે. એ બાબત આ આર્ટિકલ 17માં જે છે એ સમજાવવામાં આવી છે, એટલે કે એની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આર્ટિકલ 45માં જણાવ્યા અનુસાર રાજ્ય સમાજના નબળા વર્ગો, વિશેષ કરીને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક તથા આર્થિક હિતોનું વિશેષ ધ્યાન આપી સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણથી રક્ષણ કરવું પડશે. એ બાબત જે છે એ આર્ટિકલ 45માં જણાવેલી છે. તો આ જોગવાઈ જે છે એ શિક્ષણમાં પણ કરવામાં આવી છે કે જે નબળા વર્ગો છે, જેમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિ અને જે સમાજના બીજા જે નબળા વર્ગો છે એનું જે છે એના પ્રત્યે શૈક્ષણિક જોગવાઈઓ જે છે એ આ આર્ટિકલ 45માં કરવામાં આવી છે. તો આર્ટિકલ 45માં આ જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈને ધ્યાનમાં રાખીને એટલે અહીંયા થોડુંક મને ટાઈપિંગ કરવાનું રહી ગયું છે તાલીમાર્થી બહેનો, તો તમે મોડ્યુલમાં જરા ધ્યાન રાખજો કે આ બાબતોની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ રીતે જેને કહેવાય કે સરકાર જે છે એ આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મફત અને એટલે કે મફત પાઠ્યપુસ્તક અને ગણવેશ આપે છે, તેમજ શિષ્યવૃત્તિ છે એની પણ જોગવાઈ કરવામાં આવી છે. પણ આ જે મફત પાઠ્યપુસ્તક અને ગણવેશ તેમજ શિષ્યવૃત્તિ આપવાની જે જોગવાઈ છે એ જોગવાઈ માત્ર જેને કહેવાય કે સરકારી શાળાઓ છે એ શાળાઓમાં જ આપવામાં આવેલી છે. પ્રાઇવેટ શાળાઓમાં આ બાબત જે છે એ અમલમાં નથી આવતી. તો આ બાબતને ધ્યાનમાં રાખવાની રહેશે. હવે તાલીમાર્થી બહેનો થોડીક તમને સમજ એ આપવા માંગુ છું
કે આ જે તમે જેટલા પેટા મુદ્દાઓનો અભ્યાસ કર્યો એમાં તમે જોજો કે 45મી કલમ જે છે એ વારંવાર આવ્યું છે. ફરીથી તમને સમજાવું. આર્ટિકલ શબ્દ વાપરેલો છે અહીંયા આપણા અભ્યાસક્રમમાં. તો આર્ટિકલ તમને ખ્યાલ હોય તો 15(3) એવો પણ ઉલ્લેખ થયેલો છે, 17 એવો પણ ઉલ્લેખ થયેલો છે, ત્યારબાદ 21 ક એવો પણ ઉલ્લેખ થયેલો છે અને 45. તો આટલા આર્ટિકલ જે છે એ તમે અહીંયા આ જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એમાં તમને જોવામાં આવે છે. હવે તાલીમાર્થી બહેનો આ જે છે એ ભાગ 3માં સમાવવામાં આવેલો છે. આ જે છે એ પણ ભાગ 3માં જ છે. આ જે છે એ પણ ભાગ 3માં જ છે. એટલે કે આ આર્ટિકલ જે છે અને આ જે 45મી કલમ છે એ ભાગ 4માં છે. હવે મારે તમને જે સમજાવવાનું છે એ છે કે જે ભાગ 3 છે, મૂળભૂત અધિકાર, એમાં કેટલા આર્ટિકલ આવેલા છે? તો કે આર્ટિકલ 12 થી 35. હવે મૂળભૂત અધિકારો કેટલા? તો કે 6. એમાં પહેલો અધિકાર જે છે એ છે સમાનતાનો અધિકાર. અને એમાં કેટલા અનુચ્છેદ સમાયેલા છે? તો કે 14 થી 18. આ ધ્યાન રાખજો તાલીમાર્થી બહેનો. તો એમાં 17મો આર્ટિકલ જે છે એ સમાનતાનો અધિકારમાં આવે છે. થોડુંક ફરીથી એક વખત લખીશ કે આ જે અધિકારો કેટલા છે? તો કે 6. એમાં પહેલો સમાનતાનો અધિકાર, બીજો તો કે સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો તો શોષણ વિરોધી અધિકાર, ચોથો તો કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમો શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. ધ્યાનમાં રાખજો તાલીમાર્થી બહેનો આ બધું જે હું કહું છું એ. અને છઠ્ઠો અધિકાર છે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજો એનો અધિકાર. તો આ જે સમાનતા છે એમાં કેટલા અનુચ્છેદ છે? તો કે 14 થી 18. સ્વતંત્રતામાં કેટલા છે? તો કે 19 થી 22. શોષણ વિરોધીમાં કેટલા અનુચ્છેદ છે? તો કે 23 થી 24. ધાર્મિકમાં કેટલા અનુચ્છેદ છે? તો કે 25 થી 28. શૈક્ષણિક અને સાંસ્કૃતિક જે છે એમાં કેટલા છે? તો કે 29 અને 30. અને બંધારણીય ઇલાજો જે છે એમાં 31 થી 35. તો અહીંયા આપ આ જે સમાનતાના જે મૂળભૂત જે અધિકારો છે, 6 મૂળભૂત અધિકારો છે, સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શૈક્ષણિક સાંસ્કૃતિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. તો અહીંયા આપ સમજી શકો છો તાલીમાર્થી બહેનો કે જે અધિકારો જે છે મેં અનુચ્છેદ એટલા માટે જ લખ્યા છે કે તમને ખબર પડે
કે આ કયા અધિકારની બાબત જે છે એ લાગુ પડે છે. ફરી કહું છું કે 14થી 18 સુધીના આર્ટિકલ સમાનતાના અધિકારમાં છે અને 19થી 22 સુધીના જે આર્ટિકલ છે એ સ્વતંત્રતાના અધિકારમાં છે. તો તમે સમજી શકો છો કે 21 ક ઉમેરવામાં આવેલો છે એટલે એ સ્વતંત્રતાનો અધિકાર છે, એમાં આવી ગયો કહેવાય. ત્યારબાદ શોષણ વિરોધી જે છે એમાં 23 અને 24 અનુચ્છેદ આવેલા છે આર્ટિકલ. ધાર્મિક જે છે એમાં 25થી 28 સુધીના અનુચ્છેદ આવેલા છે એટલે કે આર્ટિકલ. અને આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર જે છે એમાં 29 અને 30 આર્ટિકલ આવેલા છે. અને બંધારણીય જે છે એમાં બાકીના જે 31થી 35 સુધીના છે એ બધા આર્ટિકલ અહીંયા આ બંધારણીય ઇલાજોનો હક છે એમાં આવેલા છે. જો નોટ ડાઉન તમે કરી રાખશો તો તમને વધારે સારું પડશે. જો કે હું છેલ્લે જે બધા મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારો હું આપને એમાં લખીને મૂકી જ દઈશ, જેથી કરીને આપને બધાને સમજ પડે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે પ્રકરણ 4 એનો જે ચોથો મુદ્દો છે એના 6થા પેટા મુદ્દા સુધીનો અભ્યાસ કર્યો. હજુ આપણે, કારણ કે આ જે ચોથો મુદ્દો છે એ ચોથા મુદ્દાનો અભ્યાસ આપણે એના 12 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે અને એમાંથી માત્ર આપણે અત્યારે 6 પેટા મુદ્દાઓ સુધી જ એનો અભ્યાસ કર્યો છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આ જે ચોથો મુદ્દો છે એના 7થી 12 પેટા મુદ્દાઓ છે એનો અભ્યાસ કરીશું. અને બીજા વિડીયોમાં આપ સૌને હું ફરીથી મળું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આભાર.